ની સાથે હું છું વિધાતા। સૌથી પહેલા વાત કરીએ મહત્વના સમાચારની। કાદર ખાનના નિધનના દુઃખદ સમાચાર મળી રહ્યા છે। તો કનાડાના હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે। ઉલ્લેખનીય છે કે શ્વાસની તકલીફના કારણે તેમની સારવાર ચાલી રહી હતી, ત્યારે કેનેડાની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા। દુઃખદ સમાચાર મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે ઘણી બધી ફિલ્મોમાં તેમની જે એક્ટિંગ રહી છે, લાજવાબ એક્ટિંગ, અને તેમના એક્ટિંગના વખાણ પણ થતા રહ્યા છે, પરંતુ હવે આપણાને હસાવનાર કાદર ખાન હવે આપણી વચ્ચે નથી રહ્યા। કાદર ખાનનું નિધન થયું છે। કેનેડાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, તો હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે। ગઈકાલે તેમના સ્વાસ્થ્યને લઈને પણ સમાચારો આવ્યા હતા કે તેમને ખૂબ જ તકલીફ થઈ રહી હતી શ્વાસ લેવામાં, જોકે આખરે તેમણે દમ તોડ્યો અને આ દુનિયાને અલવિદા કહી દીધું છે। કોમેડી કિંગ, કોમેડિયન જે લોકોને અત્યાર સુધી હસાવ્યા છે, તે કાદર ખાન હવે નથી રહ્યા। તો કાદર ખાનના નિધનને લઈને કાદર ખાનના પુત્ર સરફરાઝ ખાને આ અંગે પુષ્ટિ કરી છે। તો તેમના મોતના સમાચાર જે વહેતા થયા હતા, આખરે તેની પુષ્ટિ કરી છે કાદર ખાનના પુત્રએ। દુઃખદ સમાચાર, નવા વર્ષના દિવસે કાદર ખાનનું નિધન થયું છે। કેનેડાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, તેમને શ્વાસ લેવામાં પણ ખૂબ જ તકલીફ થઈ રહી હતી। કેટલાય સમયથી ઘણી સમસ્યાઓ સામે તેઓ ઝઝૂમી રહ્યા હતા, પરંતુ આખરે તેમણે હવે દમ તોડ્યો છે અને આ દુનિયાને અલવિદા કહ્યું છે। તો ફિલ્મ અભિનેતા અને કોમેડિયન કિંગ કહી શકાય, કારણ કે તેમની ફિલ્મોમાં તેમનો જે અભિનય રહ્યો છે, ખાસ કરીને એક કોમેડી પાત્ર તરીકે તેમણે જેટલી પણ ભૂમિકા નિભાવી છે, બહેતરીન આ ભૂમિકાઓ રહી છે। તો ખૂબ જ લાંબો સમય તેમણે બોલિવૂડને આપ્યો છે, ત્યારે કાદર ખાનના નિધનના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ખૂબ જ લાંબા સમયથી તેઓ બીમાર હતા, શ્વાસને લઈને તેમને તકલીફ થઈ રહી હતી। ગઈકાલે પણ તેમના સ્વાસ્થ્યને લઈને સમાચારો આવ્યા હતા કે તેમને ખૂબ જ તકલીફ પડી રહી છે શ્વાસ લેવામાં, અને આખરે સારવાર દરમિયાન કાદર ખાનનું નિધન થયું છે। તો કાદર ખાનના પુત્ર દ્વારા તેમના નિધનની પુષ્ટિ કરાઈ છે। તો બોલિવૂડમાં હાલમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। બોલિવૂડની જેટલી પણ તેમની ફિલ્મોમાં તેમનો અભિનય છે, તે અભિનય થકી તેઓ લોકોના દિલમાં, તેમના ચાહકોના દિલમાં જીવંત રહેશે। પરંતુ આ દુઃખદ સમાચાર ચાહક માટે, તમામ માટે, કે હવે કાદર ખાન આપણી વચ્ચે નથી રહ્યા। તો કેનેડાની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી। ઘણા લાંબા સમયથી તેઓ બીમાર હતા, સ્વાસ્થ્યની અનેક તકલીફોનો સામનો તેઓ કરી રહ્યા હતા, ત્યારે દુનિયાને તેમણે આખરે અલવિદા કહ્યું છે। કાદર ખાનનું નિધન થયું છે। કેનેડાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે। તો બીજી તરફ આ પહેલા પણ કાદર ખાનની શ્વાસ કેટલીક વાતો પણ થઈ હતી, પરંતુ આખરે જ્યારે મોતના સમાચાર આવ્યા છે, ત્યારે આ મોતના સમાચારની પુષ્ટિ કાદર ખાનના પુત્ર દ્વારા કરવામાં આવી છે। આગળ વાત કરીએ, શપથવિધિ પહેલા બાવળિયાએ મોટું નિવેદન આપ્યું છે। લોકસભા